તમે પણ કોરોનાની વેક્સિન લીધી છે તો તમારા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેમની વેક્સિન ટીટીએસ બીમારીનું કારણ બની શકે છે। કોર્ટમાં પહેલીવાર સ્વીકારવામાં આવ્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનથી ગંભીર આડઅસર થઈ શકે છે। ટીટીએસનું ફૂલ ફોર્મ થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ। તો કંપનીએ યુનાઇટેડ કિંગડમ હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ-19 રસી થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી આડઅસરોનું કારણ બની શકે છે, જેનાથી લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક તથા પ્લેટલેટ્સમાં ઘટાડો જેવી સમસ્યા થઈ શકે છે। કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા। થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે। શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બ્રેઇન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે। કંપનીએ કોર્ટમાં પોતાની વાત રજૂ કરી। કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સિનની થતી આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા, પરંતુ સાથે કંપનીએ વેક્સિનની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી। નોંધનીય છે કે કંપની આ વેક્સિનને વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સવેરિયા નામથી વેચે છે। એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં શું કહ્યું? એસ્ટ્રાઝેનેકા સામે જેમી સ્કોટ નામના બ્રિટિશ વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે। સ્કોટનું માનવું છે કે કંપનીની કોરોના વેક્સિનને કારણે તે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમની સમસ્યાથી પીડિત છે। તે બ્રેઇન ડેમેજનો શિકાર થઈ ગયો હતો તેવું તેનું માનવું છે। કોર્ટમાં વળતરની માંગ કરી। કોર્ટમાં પહોંચેલા જેમી સ્કોટે કંપની પાસેથી શરીરને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી છે। હવે બ્રિટને સુરક્ષાના કારણોસર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે। કંપનીની આ સ્વીકૃતિ બાદ વળતરની માંગણી કરનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે। કંપનીએ દાવાનો વિરોધ કર્યો। જો કે વેક્સિનના કારણે થતી આડઅસરનો સ્વીકાર કર્યા બાદ પણ કંપની તેના કારણે થતા રોગો અથવા ગંભીર અસરોના દાવાનો વિરોધ કરી રહી છે। નોંધનીય છે કે એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે મળીને ભારતના પુણેમાં કોવિશિલ્ડને તૈયાર કરવામાં આવી હતી। હવે દરેકની નજર આના પર રહેશે। કોરોના બાદથી દેશભરમાં લોકોના અચાનક મોતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। આવી સ્થિતિમાં કોરોના વેક્સિનને શંકાની નજરે જોવામાં આવી હતી, પરંતુ હવે એસ્ટ્રાઝેનેકાની આ કબૂલાત બાદ કોર્ટમાં આગળની કાર્યવાહી શું વળાંક લેશે, દરેકની નજર આના પર રહેશે।